વડોદરામાં સંગ્રહિત ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભક્તોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાચીન વિમળેશ્વર મહાદેવ મંદિર નજીકથી યોજાયેલી વિદાય યાત્રામાં તેઓ સહભાગી બન્યા હતા. MS યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવેલા આ 8મી સદીના પવિત્ર અવશેષો દિલ્હી માર્ગે શ્રીલંકા પહોંચશે અને શ્રીલંકન નૂતન વર્ષે કોલંબોમાં પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્યમંત્રી બપોર બાદ MS યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત આર્કિયોલોજી એન્ડ એસિસ્ટન્ટ સ્ટડીઝ વિભાગ પહોંચ્યા હતા, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત કર્યું. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ દ્વારા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં શોભાયાત્રા યોજીને પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી રવાના કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, રાજમાતા સુમાંગીની રાજે, ગાયકવાડ કુલપતિ પ્રોફેસર BM ભણગે, પોલીસ કમિશનર નરસિંહા કુમાર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા સહિત યુનિવર્સિટીના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.